સુરતના લિંબાયતમાં પાનના ગલ્લા પર માથાકૂટ થતા મિત્ર દીપકે જ કરી રોહનની હત્યા. આરોપીને લિંબાયત પોલીસે દબોચ્યો. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રુક્ષ્મણીનગર ખાતે ગઈકાલે 19 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટનામાં પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. પકડાયેલો આરોપી મરનાર યુવકનો મિત્ર હતો અને મૃતક યુવક આરોપી પાસે પૈસા માંગતો હતો. તેની અદાવતમાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રુક્ષ્મણીનગર નજીક રેલવે ફાટક પાસે દારૂના અડ્ડા પર એક 19 વર્ષીય યુવકની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવક કોલેજમાં અભ્યાસ કરતો હતો. યુવકની હત્યા બાદ પરિજનો એ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો, જેને લઈને પોલીસે હળવો બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. મરનાર રોહન પાટીલ ડિંડોલી વિસ્તારમાં રહેતો હતો અને પોતાના મામાને ત્યાં લિંબાયત ખાતે આવ્યો હતો. ત્યાં તેના જૂના મિત્રો દીપક પાટીલ કે જે તેની માસીના ઘરે રહે છે તે મળ્યો હતો. આ બંને મિત્ર એકબીજાને મળ્યા બાદ રાજુનાના બુટલેગરના દારૂના અડ્ડા પર પહોંચ્યા હતા. ત્યાં તેમની કોઈ બાબતે માથાકૂટ થઈ હતી અને દીપક પાટીલે પોતાની પાસે રહેલું ચપ્પુ રોહનને મારી દેતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જોકે આ ઘટનામાં લોકોએ દેખાવો કર્યા પછી પોલીસ સ્ટેશનને ઘેરાવ કરતા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે આરોપી દીપકે જણાવ્યું હતું કે મરનાર રોહન તેની પાસે પૈસા માંગતો હતો, જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં આરોપીએ રોહનને ચપ્પુ વડે હત્યા કરી નાખ્યાની કબૂલાત કરી હતી. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. રફીક શેખની સાથે. ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે, ત્યાં એક મર્ડરની ઘટના બની હતી. આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ, એની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી, એને એકબીજાને સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો. ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામાને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં. એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા. બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આનું હત્યા નિપજાવી હતી. પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ. આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ. જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છીએ. સર, મર્ડર કરવાનું કારણ શું હતું? હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે એ પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો. આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો, એને કારણે એને હત્યા નિપજાવી હતી. આ જે પૈસા માંગતો હતો એ કોઈ કારણસર માંગતો હતો કે કોઈ અન્ય પ્રકારે માંગતો હતો, એ તમામ બાબતે અમે અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. ઇન્વેસ્ટિગેશન એ જ દિશામાં ચાલુ છે અત્યારે કે કઈ રીતના અને શું કામ આ પૈસા માંગતો હતો અને કેટલા રૂપિયા અત્યાર સુધી અમે આપ્યા હતા. સર, આરોપી શું કરે છે અને એનું કોઈ બેકગ્રાઉન્ડ છે? જે આરોપી છે એ અત્યારે 1 વર્ષથી અહીંયા રહે છે એના માસીની ત્યાં, અને એ પોતે પહેલાં મહારાષ્ટ્ર રહેતો હતો. એના અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી એક્સટર્નલ અભ્યાસ પણ કરે છે અને અહીંયા જે માર્કેટ વિસ્તાર છે એમાં અત્યારે રેગ્યુલર કામમાં જાય છે અને સમયાંતરે પરીક્ષા આપતો રહે છે. એ પ્રકારની માહિતી પોલીસને મળી છે. આરોપીને કોઈ ગુનાહિત આ બાબતે પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે આરોપી કોઈ અન્ય ગુના સાથે સંકળાયેલ છે કે નહીં, અગાઉ એના વિરુદ્ધ કોઈ અરજી થઈ હતી કે નહીં, અથવા એણે પોતે કોઈ અરજી કરી હતી કે નહીં, એ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ.